નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 25 દિવસમાં અસંખ્ય ગુના આચરનાર રેડા આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે શોધી ચેઇન સ્નેચિંગ, ગરફોડ, વાહન ચોરીના 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચારેજા નાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા ટીમના માણસો સાથે ચેઇન સ્નેચિંગના ગુનાઓ કરતા આરોપી ઇસમોની સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત સતત તપાસ કરેલ અને આ ચેઇન સ્નેચિંગના ગુનાઓ ન બને તેની તકેદારીના ભાગરૂપે ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા। પેટ્રોલિંગ દરમિયાન સોમાદ તળાવથી તરસાલી રોડ ઉપર આવતા મહેસાણા અને વલસાડના પાર્સિંગવાડી 2 મોટરસાયકલો ઉપર 2 ઇસમો એક વજનદાર થેલો સાથે રાખીને જતા જણાતા, જેથી ટીમને આ બંને ઇસમો પર શંકા જતા તેનું પૂછક કરી સોમાદ તળાવ બ્રિજ નજીક બંને ઇસમોને રોકી બંનેના નામઠામ પૂછતા જગદીશ ઉર્ફે જિગ્નેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ તથા વિજય ઉર્ફે વિશાલ કિશનભાઈ ઘૂંટિયા જણાવેલ બંને ઇસમોને અંગઝડતી કરતા તેઓ પાસેથી 2 મોબાઈલ ફોન અને રોકડા ₹700 અને વજનદાર થેલીમાંથી જુદી જુદી સિગરેટોના પેકેટ ને 2 સીસીટીવી કેમેરાઓ મળી આવતા બંને ઇસમોને તેઓ પાસેથી હોન્ડા યુનિકોર્ન અને ટીવીએસ રેડિયોન મોટરસાયકલના પેપર્સ અને મોબાઈલ ફોન, સિગરેટના પેકેટો, સીસીટીવીના 2 કેમેરાઓના બિલ કે આધાર પુરાવા માંગતા ઇસમોએ બિલ કે પેપર્સ પાસે નહીં હોવાનું જણાવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।